તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો યાર આજે તો આપણે અવારના પોરમાં કેમેરા ઉઠીને કરીને એક ચાલુ ને અમારા મમ્મી નાસ્તો બનાવે છે અને નાસ્તો કરવાનો હજી બાકી છે ભાઈ। પછી મને એવું લાગ્યું કે મારા દાદીના ઘરે આવેલા છે, ત્યાં કંઈક ગાંઠિયા બાઠિયા પડ્યા છે। પછી તો ભાઈ ગાંઠિયાનું પડીકું આપણે અડધું પડ્યું હતું લઈને ભાગ્યા આપણા ઘરે। પછી ઘરે ગયો તો ચાય તૈયાર થઈ ગયો તો ફટાફટ નાસ્તો કરી લીધો। પછી તો ભાઈ આપણે બકાલું વેચવા જવાનું હતું। બકાલાના તો એલા કેરેટ ભર્યા હતા હો બાકી। પછી તો કરીને બકાલાના બે ભાગ, એક મારા પપ્પાનો ને એક મારો, કેમ કે બેયને વેચવા જવાનું હોય। પછી તો ભાઈ આપણે નીકળી ગયા લારીમાં ભરીને આપણું બકાલું લઈને વેચવા માટે। તો ચાલો ભાઈ। પછી તો ભાઈ શેરીમાં તો કોઈ માણા જ નતા દેખાતા ભાઈ, બકાલા લેવા વાળા ગયા ક્યાં બધાય। પછી તો ભાઈ વાગી ગયા હતા બપોરના 12, આપણા જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ઘડીક વાર આરામ કરવા બેસી ગયા। પછી તો ભાઈ હું પોગી ગયો મારા થડે ને મારા પપ્પા હજી આવ્યા નતા, તો ભાઈ લોકો કોઈ દાંત કાઢતા નહીં હો। પછી આવી ગયા અમે ઘરે। પછી મને એવું લાગ્યું કે હવે ફાઇનલી મારા વાળમાં ખર્ચો કરાવવો પડશે। પછી હું મારા પપ્પા પાછા 4 વાગ્યા અમારા થડે આવતા રહ્યા હતા। તો ભાઈ હજી બકાલું પૂરેપૂરું વેચાણું નતું ને અમારા પપ્પાના ઘરના ભાઈ બે ગ્રાહકને પરાયણ બકાલું દેવા માંડ્યા। પછી તો ભાઈ ફાઇનલી હવે થઈ ગયું બકાલું ઓછું, અને પછી તો મારા પપ્પાએ ગુવારના મોટા 3 ઢગલા કરી નાખ્યા હતા। તો ચાલો ગાઈસ, જય માતાજી। આવા નવા તમારે બ્લોગ જોવો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો।